જય જગન્નાથ, જગતનો નાથ, જય જગન્નાથ. આજે વાલાના વધામણા થયા છે. જય રણછોડ માખણ ચોરના નાથથી ચારે બાજુ કહી શકાય કે લોકો પોતાની ભક્તિ પ્રસરાવી રહ્યા છે. માધવની આ મહાયાત્રા કહેવાય. ભગવાન જગન્નાથજીની આજે 148મી રથયાત્રા છે. જગન્નાથના નાથને વધાવવા ભક્તોમાં જે ઉત્સાહ વહેલી સવારથી જોવા મળ્યો. ભગવાન જગન્નાથજીનું મહાકવરેજ ટીવી 13 પર આપે દિવસભર જોયું. નગરચર્યાએ નીકળ્યા જગન્નાથના નાથ અને ઘર બેઠા આપ સૌ દર્શન પણ કર્યા. સવારથી જ ટીવી 13 પર આપ દર્શન કર્યા છો. સ્વાભાવિક રીતે પ્રભુ આપણા દ્વાર આવ્યા છે અને આ હરખની ઘડી આપણા સૌ માટે કહેવાય. પ્રભુના દર્શનની તાળાવેલી સ્વાભાવિક રીતે હોય જ, કારણ કે આ એક જ પ્રસંગ એવો છે કે જ્યાં ભગવાન પોતે આપણને દર્શન આપતા હોય છે. મૂળભૂત રીતે આપણે અલગ અલગ મંદિરોમાં જઈ, ધર્મસ્થાનો પર જઈ આપણે તેમના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે, પરંતુ આજનો દિવસ રથયાત્રાના દિવસ તરીકે પ્રખ્યાત હોય છે. અને આ દિવસનું ધાર્મિક આધ્યાત્મિક મહત્વ એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે આ એક જ દિવસ એવો છે જ્યાં ભગવાન જગન્નાથ પોતે દર્શન આપવા નીકળતા હોય છે અને એની તક કોઈ પણ વ્યક્તિ ચૂકવા નથી માંગતું. રઢિયાળી અષાઢી બીજ એમનેમ નથી કહેવાતું. રથયાત્રાની એક એક પળની માહિતી આપણા ટીવી સ્ક્રીન પર અમે આપને આપી રહ્યા છે. મનોહર મુખડાની આ માયા સ્વાભાવિક રીતે લાગી જાય અને જગન્નાથનો જય જયકાર આજના દિવસે થાય તે ખૂબ જ સ્વાભાવિક છે. હવે જઈશું સીધા જ સરસપુરના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે. સરસપુર આપ જોઈ શકો છો કેવી રીતે લોકો અલગ અલગ વેશભૂષા સાથે ત્યાં આવ્યા છે. અને કહેવાય કે આજે લોકો બસ એક ઝલક પ્રાપ્ત કરવા માટે પણ તલપાપડ હોય છે. અલગ જ પ્રકારની તાલાવેલી તમને લાગી હોય છે. આ મામેરાના દર્શન પર આપણા ટીવી સ્ક્રીન પર કરી શકો છો. પ્રસંગ જ એટલો અદ્ભુત છે, એનો ઉમંગ ઉત્સાહ સ્વાભાવિક રીતે એમાં પણ આ કળિયુગમાં તો હોય જ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ ભગવાનના દર્શન માત્રથી તેમના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થતા હોય છે. એક જમાનો હતો, એક યુગ હતો જ્યારે હજારો લાખો વર્ષ તપ કરીને જ ભગવાનને પ્રાપ્ત કરી શકતા હતા. પરંતુ કળિયુગમાં જેટલી કહેવાય કે નકારાત્મક પ્રભાવ વધ્યો, એના એક આશીર્વાદ પણ એવા આવ્યા કે માત્ર જાપ દર્શન કરવાથી બસ શ્રદ્ધા તમારી અંદર હોવી જોઈએ, ત્યારબાદ આ અચૂક ઈશ્વરની એ ભક્તિ શક્તિ આશીર્વાદને પામી શકો છો. અને રથયાત્રામાં તો જ્યારે ખુદ ભગવાન સામે આવીને આપણને દર્શન આપતા હોય, એનાથી રૂડો અવસર આપણા માટે બીજો શું હોઈ શકે. રથયાત્રાનો આ પવિત્ર દિવસ, સરસપુરના ખૂબ સરસ મજાના દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જ્યાં મામેરાના દર્શન પણ આપ કરી શકો છો. તો જ્યારે વાત ભગવાન જગન્નાથજીની થતી હોય અને તેમના દર્શનની વાત થતી હોય, ત્યારે સ્વાભાવિક રીતે આજે આપણે એમના ધાર્મિક આધ્યાત્મિક મહત્વને જાણવું ખૂબ જરૂરી છે. અને એ જ આપણને સમજાવવા, એનું જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી સાથે ટીવી 13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે મહારાજ નિર્મલભાઈ રાવલ. નિર્મલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ટીવી 13ના સ્ટુડિયોમાં આપનું. જી જય ગણેશ. નિર્મલભાઈ, ખાસ તો જગન્નાથજીની આ રથયાત્રામાં જે રીતે મેં શરૂઆતમાં પણ વાત કરી કે માત્ર 365 દિવસ તો એકમાત્ર પ્રસંગ કે જ્યાં ઈશ્વર પોતે રસ્તા પર આવી સામે ચાલીને લોકોને દર્શન આપતા હોય છે. લોકો ફૂલહારથી સ્વાગત કરતા હોય છે, ક્યાંક લોકો પાણીનો પધરાવ કરતા હોય છે અને એ ધાર્મિક મહત્વમાં લોકો ભાગ લેવાનું પસંદ કરતા હોય છે. શું આનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વતા છે આપના મત મુજબ? જે ચોક્કસ દરેક દર્શક મિત્રોને જય જગન્નાથ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ગણેશ મિત્રો. તો આજે અષાઢી બીજ છે ને 148મી રથયાત્રા. જ્યારે જગન્નાથ જે છે ભગવાન, એ જગતનો નાથ છે, અપને હાથ જગન્નાથ. જે રાજાઓનો પણ મહારાજા છે એવા કૃષ્ણ પરમાત્મા જગન્નાથ જ્યારે નગર ચર્ચાએ નીકળ્યા હોય, અને ત્યારે એમ કહેવાય કે દરેક ભાવિક ભક્તોના હૃદયની અંદર એક ઉમળખા હોય છે, એક આનંદ હોય છે, ઉત્સાહ હોય છે. આજ સવારથી જ આપણે જોયું કે એક રાજા જે છે, આપણા જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પહિંદ વિધિ કરી અને એની અંદર એમ કહેવામાં આવે કે પહિંદ વિધિનો અર્થ શું છે. તો સોનાની શ્રાવણી દ્વારા એક રાજા, એ જગતના રાજાને જે ત્યાં આગળ જે રથ જે જઈ રહ્યો છે, આવી રહ્યો છે, એના સ્વાગત માટેનું ફળિયું જે છે ને એ સ્વસ્થ રાખી રહ્યા છે. એને કહ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે. એટલે આની અંદર આજના દિવસે એમ કહેવાય કે અત્યારે આજે રથયાત્રા જે છે મોસાળની અંદર ગઈ છે
અને મોસાળની અંદર પણ એમ કહેવાય ને કે ભાવ વિભોર હો, જ્યારે એમ કહેવાય ને કે 100 બ્રાહ્મણ બરોબર એક ભાણેજ, જ્યારે આજે સ્વયં ભગવાન જગન્નાથ સાથે સાથે એમના ભ્રાતાશ્રી બલભદ્રજી અને મા ભગવતીનું સ્વરૂપ એવી સુભદ્રાજી જ્યારે ત્રણેયના રથ અહીંયા આગળ જે ત્રિવેણી સંગમ જ્યારે અહીંયા આગળ જઈ રહ્યો છે, તો ભક્તોને એક એવી આતુરતા હોય છે કે શેરી વડાવું શત થયું ને ઘેર આવો ને. આજે દરેક શેરીઓ સૂની પડી છે એ ભગવાનને, કૃષ્ણ ભગવાનને જોવા, ભગવાન જગન્નાથને જોવા માટે અશ્રુ ધારા વહી રહી છે. હૃદયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા, એમ કહેવાય ને કે નાહમ બસાને વૈકુંઠે નાહમ બસાને યોગી નામ હૃદય, ભગવાનનો અત્ર તત્ર સર્વત્ર વ્યાસ છે. એવા ભગવાન દ્વારકાધીશ જગન્નો નાથ આજે દરેક ભાવિક ભક્તોને ઓડિશાથી લઈ અને આપણા અમદાવાદની અંદર હવે તો આ અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે આ આસ્થાનું પૂર જે છે ને એ દરેક દેવાલયની અંદર જોવા મળે છે. જ્યાં આગળ જે જગ્યાએ રથયાત્રા નથી નીકળતી, પહેલાં તો આપણે અમુક ગણીને રથયાત્રા કે ઓડિશાની આપણે જગન્નાથપુરીને જે ચાર પુરી કહેવામાં આવે, જે એમાં જગન્નાથપુરી, અને ત્યાર પછી એમ કહેવાય કે અમદાવાદની જે છે 148મી રથયાત્રા, એ નામી અનામી અમુક રથયાત્રા નીકળતી. પણ હવે તો તમે જુઓ ઘરે ઘરે એમ કહેવાય કે અમુક સારા સેવા આમાં મંદિરો હોય, દેવાલયો હોય, ત્યાંથી પણ એવા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ, ત્યાર પછી તે આપણા જે સનાતન ધર્મની અંદરમાં ભગવતી જગતજનની ઉમિયામાં જે વૈષ્ણોદેવી જે વિસ્તારની અંદર આજે પણ ત્યાં આગળ એ તેમના પરિવાર તરફથી અને તેમના સંચાલકો તરફથી આજે ત્યાં રથયાત્રા નીકળી રહી છે ને ભાવ વિભોર દરેક થઈ રહ્યા છે. જય જગન્નાથ. બિલકુલ બિલકુલ. નિરોલભાઈ, હવે મારે તમારી પાસે એ પણ જાણવું છે કે સ્વાભાવિક રીતે આ પાવન પ્રસંગ છે, આ ધાર્મિક દિવસ છે, અને આ પવિત્ર દિવસની અંદર ઘણા એવા લોકો છે કે જે લોકો રૂબરૂ જઈને દર્શનનો લાભ નથી લઈ શક્યા. ઘણા બધા લોકો સ્વાભાવિક છે કે એક સાથે ઓલરેડી હજારો લાખોની સંખ્યામાં છે, અને એના જ માટે TV13 વહેલી સવારથી પડે વિગત તમને બતાવી રહ્યું છે, દર્શન ઘર બેઠા જ કરાવી રહ્યું છે. આ દિવસની અંદર એવું કહેવાય છે કે માત્ર ભગવાનના દર્શન શું, એમનો પ્રસાદ પણ કહેવાય છે કે પ્રભુના સાક્ષાત દર્શન. એટલે કે માની લો કે તમે ત્યાં રૂબરૂ નથી જઈ શક્યા, પણ માત્ર તમે પ્રસાદ ગ્રહણ કરી દીધું તો પણ એનું મહત્વ એટલું જ વધારે છે જેટલું તમે ત્યાં રૂબરૂ જઈને દર્શન કરો છો. એ પ્રસાદની મીઠાશ, એ પ્રસાદની અસરકારકતા કેવી હોય છે આજના દિવસમાં? ચોક્કસ. પ્રસાદમ સર્વ દુઃખાનામ. પ્ર એટલે પ્રભુ અને સ્વ એટલે સાક્ષાત, દ એટલે દર્શન. ભગવાનનો મેં મહાપ્રસાદ જે છે ને, આજે તમે જુઓ તો એની અંદર પ્રસાદમાં શું શું અપાય છે. પ્રસાદનું મહત્વ આપે જે કીધું, તો પ્રસાદનું મહત્વ એટલું બધું છે કે અમૃત બની જાય છે. ભગવાનને અમૃતમય પ્રસાદ જે તમે ગ્રહણ કરો, તમે કીધું કે જે ભક્તો જે ત્યાં ભગવાનના દ્વાર સુધી નથી જઈ શકતા, જો આજે સ્વયં ભગવાન જગન્નો નાથ જે છે ને એ આજે પોતાની પ્રજાજનોનું સર્વજન હિતાય સર્વજન સુખાય, એ જનતા જનાર્દન, કારણ કે જનાર્દનનું સ્વરૂપ છે. આજે છે ને પબ્લિક જે છે એ આપણી જે આસ્થા જે છે એ જોડાયેલી છે પરમાત્મા સાથે, અને પરમાત્મા પોતે આજે દરેક એક શેરી અને મોહલ્લે જઈ રહ્યા છે. અને ત્યાં આગળ એમ કહેવાય કે કેટલા ટ્રેક્ટરોની અંદર જે કંઈ આપણે શણગારેલા, જે કંઈ આપણે જે બધા અશ્વ કહેતા ઘોડે સવારીઓ જે છે, હાથી છે, ઘોડા છે, પાલકીઓ છે, એની અંદર મહાપ્રસાદ વેચાઈ રહ્યો છે. તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે. તમે બહુ સારી વાત કરી કે આને પ્રસાદ નથી કહેવાતો, આ તો મહાપ્રસાદ છે. મહાપ્રસાદની અંદર શું શું હોય તો એમ કહેવામાં આવે છે કે ભગવાનને પ્રિય એવી ખીચડીનો પ્રસાદ, ત્યાર પછી જેને કહેવાય કે કોડાનો પ્રસાદ, ત્યાર પછી એમ કહેવાય છે કે જાંબુ, મગ અને ચણા અને કાકડી, આ બધું જે પૌષ્ટિક આહાર છે. અત્યારે ચોમાસુની ઋતુ ચાલી રહી છે, તો એની અંદર જે પાચન શક્તિ જે આપણી નબળી પડતી હોય, તો પૌષ્ટિક આહાર જમવાથી આપ જાણો છો કે 15 દિવસ ભગવાન બીમાર રહ્યા હતા. અને 15 દિવસ ભગવાન બીમાર એટલા માટે જ રહ્યા હતા કારણ કે જ્યારે જલયાત્રા જ્યારે નીકળી અને જલયાત્રા દ્વારા અષ્ટોત્તર શત એટલે કે 108 એમના જે કુવા આપણે જે કળશ દ્વારા એમાં જે યમુનાજીનું સ્નાન, આપણે ભગવાને ગંગાજળનું આપણે સ્નાન કર્યું, યમુનાજીનું સ્નાન કર્યું, 68 તીર્થોનું સ્નાન કરી 999 નદીઓના સ્નાન કર્યા, અને એનાથી ભગવાન જગન્નાથ ભગવાનને અભિષેક કરવામાં આવ્યો. પણ ત્યાર પછી એમ કહે કે શરદી, ખાંસી અને ઠંડી, આવા વાતાવરણની અંદર તેમને પોતે આ જે શરીરની અંદર જે પોતે એમને તાવ આવવા લાગ્યો, અને આ
સાચી હકીકત છે. અને શ્રદ્ધાનો હોય પુરાવો તો વિશ્વાસની ક્યાંય જરૂર નથી. આજે પણ પુરીની અંદર તમે જુઓ તો આ ડૉક્ટર ચિકિત્સા લોકો ત્યાં આગળ ભગવાનનું ટેમ્પરેચર માપે છે. તો ચોક્કસ ત્યાં 15 દિવસ જે ભગવાન જે આ જે તીર્થોથી સ્નાન કર્યા પછી તે અતિશય જે આપણે કહેતા હોય નાના બાળકોને એમ કહેતા હોય કે ભાઈ વરસાદની ઋતુ ચાલી રહી છે, હવે તું બહુ વધારે વરસાદમાં સ્નાન કરીશ નહીં, નહીંતર પલળીશ, બીમાર પડીશ, તને કોઈ આપણે શરદી થઈ જશે, ખાંસી થઈ જશે. તો એમ ભગવાનને પણ 68 તીર્થથી સ્નાન કરવામાં આવે છે. એટલે ત્યારે એ ભગવાન એને આપણે ટેમ્પરેચર કે તાવ આવવા લાગે છે ને આજે પણ પુરીની અંદર તમે જુઓ તો ભગવાનને ત્યાં આગળ ઉકાળો પીવડાવવામાં આવે છે, ત્યાર પછી તુલસીનો રસ પીવડાવવા, કાળા મરીનો રસ પીવડાવવામાં આવે છે, તજ છે, લવિંગ છે, એનું એના જે ઉકાળો કરી અને ભગવાનને સેવન એટલે કે એની દવાઓ ત્યાં આગળ કરી અને કાઢો જેને કહેવામાં આવે. અને ડિસ્ટન્સ આપણે જેને કહેવાય કે ભગવાનને 15 દિવસ સુધી એકાંતવાસની અંદર રાખવામાં આવે છે. આ રીતે અત્યારે હાલ પણ આપણે જગતના જે નાથ છે અને ત્યાર પછી તરત જ ભગવાનને ધીરે ધીરે ફ્રૂટોના રસ આપે છે, નારિયેળનું પાણી આપે છે, આમ રસ આપે છે અને કાકડી છે, જાંબુ છે, આવા ફ્રૂટ, નારિયેળનું પાણી વગેરે ભગવાનને જેમ નાના બાળકને આપણે કેમ માં સાચવે એમ ડૉક્ટરો, ત્યાંના પૂજારીઓ, ત્યાંના ભૂદેવો, ત્યાંના હરિભક્તો એ બધા જ લોકો ભગવાનની સેવા કરે છે આવી રીતે. બિલકુલ વાત સાચી છે. અને તમે ખૂબ સરસ વાત કરી કે ભગવાનને પણ એ એકાંતવાસમાં પોતાનો એક કહી શકાય કે અલગ પ્રકારનો સામનો કરવો પડ્યો. આજનો વ્યક્તિ સામાન્ય વસ્તુથી ભાગતો હોય છે, ડરતો હોય છે, ફેસ નથી કરી શકતો. અને રામથી લઈ કૃષ્ણથી લઈને શંકર ભગવાન સુધી તમામ ઈશ્વરની જીવન યાત્રાને આપણે સમજવાની કોશિશ કરીએ તો અનેક પડકારો તેમને પણ ઝીલ્યા છે, અનેક દુઃખો એમને પણ ઝીલ્યા છે. અને એમાંથી એ લોકો ભગવાન થયા બાદ પણ એમાંથી ઘણું બધું શીખ્યા, સમજ્યા અને એનાથી એક સાર આપવાની, જ્ઞાન થકી એક સાર આપવાની આજના કળિયુગના માનવીને કોશિશ કરી છે. ત્યારે આજના માનવીને શું આપ કહેવા માગશો? આ ઈશ્વર પાસેથી આપણે શું શીખી શકીએ છીએ? આપણને દરેક યાત્રા, દરેક પાવન પ્રસંગ, દરેક ભક્તિમય દિવસ એક મેસેજ આપણને આપતો હોય છે. આજનો રથયાત્રાનો આ શું મેસેજ હોઈ શકે? જી ચોક્કસ, બહુ સરસ વાત કરી આપે કે ભગવાનને પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, દરિદ્ર અને કષ્ટ ભોગવવા પડ્યા છે. તો માનવ કહે મેં કર્યું કરતલ બીજું કોઈ આદરાસો અધૂરા મારો હરી કરેશો હોય. મનુષ્યને એમ છે કે મારી જોડે સંપત્તિ છે, મારી જોડે સન્મતિ છે, મારી જોડે બુદ્ધિ છે, મારી જોડે શક્તિ છે, તો હું જ કંઈક છું. પણ ઈશ્વર ઈચ્છા બલી હશે. ઈશ્વરના વગર એક પાંદડું પણ હાલી નથી શકતું. સાહેબ એક ભાગવતનો પ્રસંગ આપણે લઈએ. ભાગવતજીનો પ્રસંગ એમ કહેવાય કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હે પરમાત્મા, સતચિત્ત અને આનંદ આ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. એમ કહેવાય કે જ્યારે કંસે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે છે ને એને કહેવાય કે 11 વર્ષ સુધી 3 વસ્તુનો ત્યાગ કર્યો હતો. પગમાં ચંપલ ના પહેરવા, ત્યાર પછી વસ્ત્ર ના ધારણ કરવું અને ત્યાર પછી શસ્ત્રને પણ ધારણ ન કરવું. તો ત્યાં આગળ જેને કહેવાય કે કંસને ખબર પડી કે આ તો મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે અને અક્રૂરજીને ત્યાં આગળ લેવા મોકલ્યા છે ગોકુલમાં અને મથુરાની અંદર. ત્યાં આગળ એમ કહેવાય કે મલ કુસ્તી તમે આજે પણ જો અખાડાની આજે રથયાત્રામાં જે રથયાત્રા નીકળે ત્યાં મલ કુસ્તીવાળા એટલે પહેલવાનો હોય છે. તો એમ કહેવામાં આવે છે કે 11 વર્ષની ઉંમરે જ ભગવાનને આમ તો બાલ્યાવસ્થાથી ભગવાનને તો કષ્ટ પડવાનું ચાલુ થઈ ગયું છે. જેલની અંદર પોતે જન્મ્યા છે, પોતે ધારે તો રાજમહેલની અંદર જન્મી શકતા હતા, પરંતુ ભગવાન જે છે ને પોતે જેલની અંદર જન્મ્યા છે. તો બાલ્યાવસ્થાથી જ ભગવાન આધિ, વ્યાધિ, દુઃખ અને કષ્ટ ભોગવવા પડ્યા છે. આપણે તો મનુષ્ય છીએ, પામર છીએ. પરમાત્મા, જો પરમાત્માથી જેને આપણને બનાયા તો એ આટલું કષ્ટ ભોગવે તો આપણે તો ભોગવવા જ પડે. તો ભગવાને કંસના ત્યાં આગળ નિમંત્રણ સ્વીકાર કર્યું છે અને ત્યાં આગળ ચારુણ નામનો એક યોદ્ધા અને એક આપણે મુષ્ટિ નામનો જે યોદ્ધા જે છે એની જોડે મલ યુદ્ધ કરવામાં આવ્યું. એની પહેલાં તો એક હાથીની જોડે એમને યુદ્ધ કર્યું. કંસે તેના હાથીને મોકલ્યા છે અને કૃષ્ણ પરમાત્મા જોડે તેને એવું બળ સાથે તેમને એમ કહેવાય કે નાના બાળક સાથે યુદ્ધ કરાવ્યું છે. આની બાજુ ભગવાને એક વચન લીધું છે કે જ્યાં સુધી હું આપણે મોટો નહીં થઉં 11 વર્ષ સુધી, ત્યાં સુધી ભગવાને કોઈ નથી પગમાં ચંપલ પહેર્યા, નથી ઉપર કોઈ વસ્ત્ર પહેર્યું કે નથી ભગવાન જોડે કોઈ શસ્ત્ર. અને મુષ્ટિ પ્રહાર એમ કહેવાય કે મુષ્ટિથી એટલે કે
એમના મુઠ્ઠી દ્વારા એ ભગવાને હાથીને પણ હરાવેલો છે. ત્યાર પછી ત્યાં આગળ એમના મલ મસ્ત જેને 100 હાથી જેટલું બળ છે એવા પહેલવાનોને પણ ભગવાને હરાયા છે. તો આવી કષ્ટ, આવી આધિ વ્યાધિ ઉપાધિ આપણને પણ પડે સાહેબ. આ જીવન જે છે એ જીવન તો કેવું છે, ગૃહસ્થ આશ્રમ છે, અને ગૃહસ્થ આશ્રમમાં ભગવાન જ્યારે આવ્યા તો એને જો આવું કષ્ટ પડે તો આપણને બધાને પણ પડે. એટલે કે આનાથી એક આપણે એવું લેવાનું છે કે જ્યાં તડકો હોય એના પછી છાંયડો પણ આવે. છાંયડો હોય ત્યાર પછી ત્યાં આગળ તાડ છે, તડકો છે અને ચોમાસું, આ બધું જ ભગવાને પણ વેઠ્યું છે, તો આપણે પણ વેઠવવું પડે. બિલકુલ સાચી વાત છે. અને એનાથી જ આપણે સમજવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જીવનની કોઈ પણ પરીક્ષાથી ભાગવાનું નથી. સમયને સમય આપીને સમયને પસાર કરવાનો છે, કારણ કે સમયનો પોતાનો એક કહી શકાય કે એની માલિકી પણ ખુદ ભગવાનની છે. એટલે તો મહાભારતમાં પણ આપણે શરૂઆતમાં જે નાનપણમાં જોતા હતા એપિસોડની શરૂઆત પણ મેં સમય હું કરીને થતી હતી. આ તમામની વચ્ચે નિર્મલભાઈ, હવે સ્વાભાવિક રીતે આપણે આ ધર્મને સમજવાની જ્યારે કોશિશ કરીએ છીએ, આજનો દિવસ આટલો પવિત્ર છે, પરંતુ આપણે જાણ્યું કે છેલ્લા 1-2 મહિના પહેલાં એક દુઃખદ ઘટના એક એવી સામે આવી હતી, જેમાં પુરીમાં લગભગ ભગવાન જગન્નાથની જે ધ્વજા છે એ ગરુડ લઈને જાય છે, અને ત્યારબાદ અનેક દુખિયારી વાત સામે આવે છે. એમાં સત્યતા શું છે એ આપણને ખબર નથી. તમારી પાસેથી સમજવાની કોશિશ કરીશું એ ધજાનું, એના દર્શનનું, એ જગ્યાનું. અલગ અલગ પ્રકારના રાજ છે, અલગ અલગ પ્રકારની ધર્મકથાઓ છે, અને જેટલા મુખ એટલી વાતો પણ છે. તમારી પાસેથી મંદિરની એ તમામ જગ્યા, એની ધજાનું મહત્વ, એમાં એવું કહેવાય છે કે ત્યાં અંદર જાય છે ત્યારે કોઈ એમના દર્શન નથી કરી શકતું, જ્યાં આખા પટ્ટી બાંધીને મહારાજે વિધિઓ કરવી પડતી હોય છે. તો એની પાછળની પણ કોઈ કથા આપણે ખ્યાલ હોય તો મારે આપણી પાસેથી સમજવી છે. જી ચોક્કસ, બહુ સરસ વાત કરી છે આપે કે ભગવાનને નેત્ર મિલન કરવામાં આવે છે, આંખે પટ્ટી બાંધવામાં આવે છે. એનું પણ એક કારણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન મોસળમાં જાય છે ત્યારે એને કેરીઓ ખવડાવવામાં આવે છે, અને એમ કહેવાય કે કેરીની અંદર પણ અગ્નિ તત્વ સમાયેલો છે, તો ભગવાનને આંખ આવી તેવી પણ એક લોકવાયકા છે. અને સાથે સાથે એમ કહેવામાં આવે કે ભગવાનના ધજાનું મહત્વ શું છે. એમ કહેવાય કે ભગવાનના મંદિરના શિખર ઉપરથી કોઈ માનવ ને દાનવની તો એક બાજુ વાત રહી સાહેબ, પશુ પક્ષી પણ ઉપરથી ધજાના જે શિખર ઉપરથી ત્યાંથી કોઈ પ્લેન કે કોઈ પણ જાતનું પક્ષી પણ ત્યાંથી ઉડી શકતું નથી. અને એક મહત્વની વાત તો એવી છે કે જ્યાં આગળ 7 બેડા ઉપર જે જગ્યાએ ત્યાં આગળ જે પ્રસાદ ભગવાનનો ભોગ લગાવવામાં આવે છે, એમાંથી આપણે જોઈએ તો સૌથી પહેલાં 7 બેડા જે ચૂલા ઉપર મૂકવામાં આવે એમાંથી 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણા વિચારધારા પ્રમાણે સૌથી નીચેનું જે પાત્ર હોય ગરમ પહેલાં થાય. એના બદલે તમે વિચાર કરો કે 7 નંબરનું જે પાત્ર છે, જે એની અંદર એ વાસણ જે મૂક્યું છે, પાત્ર મૂક્યું છે, એની અંદર પરમાત્માની દયા તમે જુઓ. પરમાત્મા એને તો કોઈ ઓળખી જ નથી શક્યું ને સાહેબ. એના માટે તો મહાભારતની અંદર તમે જુઓ, અર્જુનને પણ દદામી દિવ્ય ચક્ષુ છે, એ ચક્ષુ આપવા પડે છે સાહેબ. અર્જુન ભગવાનને ઓળખી નથી શક્યા. તો અહીંયા આગળ તમે વિચાર કરો કે ભગવાનનો જે પ્રસાદ જે છે એ બનાવે છે, ત્યાં પુરીના જે ઓડિશાના જે પૂજારી શ્રીઓ, ત્યાંના લોકો જે આપણે જે ભોજન બનાવતા હોય એ આપણે શાસ્ત્રીજીઓ, મહારાજજીઓ, એ જે કે ત્યાં આગળ જે ભોજન બનાવે, ભગવાનનો ભોગ લગાવે, તેમાં સૌથી પહેલાં જે ક્રમ મુજબ નીચેનું જે પાત્ર તપે એના બદલે ઉપરનું છેલ્લું પાત્ર તપતું હોય છે. આવી રીતે ભગવાનનો ચમત્કાર, આ ચમત્કાર નથી સાહેબ, આ સાક્ષાત્કાર છે. આને પરચાના કોઈ પ્રમાણ ના હોય સાહેબ. શ્રદ્ધાનો હોય પુરાવો તો વિશ્વાસની ક્યાંય જરૂર નથી. શ્રદ્ધા વધતા વિશ્વાસ અને બરાબર સફળતા. એટલે પરમાત્મા, આપણે હમણાં દુઃખદ ઘટનાની વાત કરી કે રામ રાખે એને કોણ ચાખી શકે. 242 જણા જે પ્લેનની અંદર જતા હતા એર ઇન્ડિયાની અંદર, આ લોકો જેને કહેવાય કે એમાંથી એક વ્યક્તિ બચી જાય છે. એટલે પ્લેનમાંથી સાહેબ, પ્લેનમાંથી બચી જાય છે, એની આખી સીટ જે છે સરકીને નીચે પડી જાય છે. વિચાર કરો. જાકો રાકે સાહિયા માર શકે ના કોઈ, બાલ ના બાકા, એ આપણો વાળ ના વાંકી કરી શકે, પણ ક્યારે જો પરમાત્મા આપણી સાથે હોય તારે. એટલે તો ભજન કહ્યું ને કે આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, आसरा इस जहाँ का मिले ना मिले, मुझको तेरा
સહારા સદા ચાહીએ. જગન્નાથનો સહારો જો આપણી જોડે હોય, આ પરમાત્માનો સહારો જો આપણને મળી જાય ને સાહેબ, તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરી શકે. એ વ્યક્તિને ત્યાં આગળ પ્લેનમાંથી સરકીને નીચે જ્યારે પડે અને ઇમરજન્સી બારીમાંથી જ્યારે નીચે પડે છે, તમે જો તો એક બાજુ તેને પોતાની સામે ભરતું થતા લોકોને જોયા છે. એ કેટલો ગભરાઈ ગયેલો માણસ હતો. વિચાર કરો તમે, પરમાત્મા આપણે ક્યાંક બહાર ગાડી લઈને જતા હોય અને 10 થી 20 લાખ રૂપિયા આપણે ગાડીમાં લઈને જતા હોય, 5 જણા જોડે બેઠા હોય ગાડીમાં, આપણે કદાચ એક બચી જઈએ તો શું 10 લાખ 20 લાખ રૂપિયાથી બચી ગયા? ના, આપણું કંઈક પુણ્ય હતું સાહેબ. આપણા કોઈ ગઢિયા હોય કે આપણા માતા પિતાએ કે આપણા 7 પેઢીમાં કોઈ એવા વ્યક્તિએ આ પુણ્ય કર્યું હતું કે એ વ્યક્તિ દ્વારા પુણ્ય આપણને આડું આવી ગયું અને એનાથી જ આપણે બચી જઈએ છીએ સાહેબ. એટલે તો કીધું છે ને કે 12 માળની બિલ્ડિંગથી કદાચ કોઈ નીચે પડે તો એ વ્યક્તિ નથી મરતો, પણ નીચે ખાલી પગથિયું પડે, પગથિયા પરથી નીચે પડે તો એને ફ્રેક્ચર થઈ જાય છે. એ માણસને કંઈક ને કંઈક નુકસાન થાય છે, મરણ પધારી જતો રહે. એમ પ્લેનમાંથી આ માણસ જે છે એક બચી જાય છે. એ ભગવાનની લીલા નથી તો શું છે સાહેબ? એ ભગવાનની લીલા જ છે ને. અને પરમાત્મા જેને બચાવે ને એને કોઈ પણ જાતનું એને કોઈ આંચ આવતી નથી. બહુ સરસ વાત કરી અનિલભાઈ. આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે જીવનમાં જે કંઈ પણ થાય છે એ ઈશ્વરની ઈચ્છા વગર નથી થતું. ચાહે સારા કામ છે, ખરાબ કામ છે. હવે ખરાબ કામ કે ખરાબ દિવસોની જો વાત કરીએ તો લોકોને એમ થશે કે એવું કેમ કહો છો અથવા એવું કઈ રીતે શક્ય છે, પરંતુ એ ખરાબ કામ કે ખરાબ કર્મ નથી. એ જૂના સમયનો, જૂના કર્મોનો, પાછલા જન્મનો એ હિસાબ કિતાબના ભાગ સ્વરૂપે ને કંઈક નવું શીખવાડવા માટે અને આપણને પણ એક મેસેજ આપવા માટેનો એ સમય છે જેના થકી એ થાય છે. એક વ્યક્તિ તમે જ્યારે પ્લેન દુર્ઘટનાની વાત કરી, બીજું એક એક્ઝામ્પલ આપણે સૌ જાણીએ છીએ, કદાચ વડોદરા કે અમદાવાદની એક ભૂમિ કરીને એક દીકરી હતી જેમને ફ્લાઇટ મિસ થઈ ગઈ. જી જી, ખૂબ બુઆબુમી કરી, આક્રોશ વ્યક્ત કર્યો, અપશબ્દો કયા ફ્લાઇટને, એરપોર્ટ મેનેજમેન્ટના છે. પરંતુ મને લાગે છે કે જીવનભર, જીવનની છેલ્લી ક્ષણ સુધી એ ભગવાનનો પાર કદાચ એટલે જ માનશે કે ફ્લાઇટ ચૂકી ગઈ વ્યક્તિ. બહુ સરસ વાત કરી. આનાથી વધારે ખતરનાક કશું હોય છે. જી ચોક્કસ વાતાવરણ જોવા મળતું હોય છે અને હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના જે યુવાનો છે તે રથયાત્રામાં જોડાતા હોય છે. કબૂતર ઉડાડીને કોમી એકલાસનું પ્રતીક બતાવવામાં આવતું હોય છે. અને અત્યારે દરિયાપુર વિસ્તારમાં પ્રેમ દરવાજાથી લઈને જે રૂટ છે તેના ઉપર મુસ્લિમ ભાઈઓ દ્વારા કોમી એખલાસના સૂત્રો સાથે બેનરો લઈને પસાર થવામાં આવ્યો છે. કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ. તો બિલકુલ કહી શકાય કે રથયાત્રાની પડે વિગત TV13ના તમામ રિપોર્ટર વહેલી સવારથી જ પડે જગ્યાએ આપને તમામ દર્શનનો એક ચિત્તાર, તમામ ઘટનાસ્થળનો એક ચિત્તાર તમને દર્શાવી રહ્યા છે. ને આ દર્શનથી તમને પોતાને મહેસૂસ થશે, એ અભિવ્યક્તિ એ ફીલ કરશો કે જાણે તમે પણ એ ઘટના સ્થળે જ છો. આ પ્રસંગમાં તમારી પોતાની હાજરી છે. ખૂબ સરસ મજાના રથ, ખૂબ સરસ મજાની આ ભીડ, ખૂબ સરસ મજાના દર્શન આપ વહેલી સવારથી જ નિહાળી શકો છો. રથયાત્રાનો આ રંગ સ્વાભાવિક રીતે બીજા દિવસો કરતાં અલગ હોય છે. આ દિવસની ભક્તિ, આ દિવસનું મહાત્મય ખૂબ સરસ હોય છે અને આ ભક્તોનું ઘોડાપુર પણ ખૂબ સુંદર છે. સ્વાભાવિક છે આ એ તમામ ભક્તો જે કદાચ કહી શકાય કે આખું વર્ષ તલપાપડ થતા હોય છે, આખું વર્ષ તેમની અંદર એક તાલાવેલી હોય છે, એક ભગવાનના દર્શન પ્રાપ્ત કરવાની, ભગવાનને નિહાળવાની અને સાથે સાથે તેમને જોવા જાણવા સમજવાની, તેમના વિશે ફીલ કરવાની કે ઈશ્વરની શું આ અભિવ્યક્તિ આપણા માટે પણ હોઈ શકે છે જ્યારે ઈશ્વર પોતે જ દર્શન માટે આવ્યા છે ત્યારે. તો જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, અમે આપણે દર્શાવી દઈએ પ્રેમ દરવાજાના દ્રશ્યો પણ. આપણી સાથે સહયોગી મૌલિક દામેચા પર જોડાયા છે. મૌલિક, સ્વાગત છે આપણું. મૌલિક, જણાવશો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જે રીતે વહેલી સવારથી જ આપણે અલગ અલગ પ્રકારના દ્રશ્યો જોયા, દર્શન જોયા, પહિંદ વિધિ જોઈ, લોકોની ભીડ જોઈ, ઉત્સાહ ઉમંગપૂર્વક લોકો કેવી રીતે ભાગ લઈ રહ્યા છે એ જોયું.
પ્રેમ દરવાજા પાસેના શું દ્રશ્યો છે, લોકોની કેવા પ્રકારની ભીડ છે અને કઈ રીતે લોકો ત્યાં દર્શનનો લાહો લઈ રહ્યા છે? હા બિલકુલ, હું અત્યારે કાલુપુર પાસે છું. અહીંયા ટ્રક છે તે અલગ ટ્રક છે તે પહોંચ્યા છે અને આ રીતે લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. આ ખાસ સરસપુર છે, સરસપુર મામાના ઘરથી હવે આ રથયાત્રા નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહી છે અને કાલુપુર 4 રસ્તા ખાતે અહીંયા હું ઉપસ્થિત છું ને મોટી સંખ્યામાં ભક્તો જય રણછોડ માખણ ચોરના નારા સાથે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. જે રીતે ગજરાજ છે તે અહીંયાથી નીકળ્યા છે અને અત્યારે હાલ આ ટ્રક છે તે અહીંયા પહોંચી છે. આ રીતે જે ટ્રકમાંથી પ્રસાદ આપવામાં આવે છે તેને આ તમામ ભક્તો છે તે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને ભગવાનની એક ઝલક મેળવવા માટે પહોંચ્યા છે. જોઈ શકાય છે કે અલગ અલગ ટ્રક છે તેમાંથી આ રીતે આયોજન છે તે કરવામાં આવે છે અને મગનો પ્રસાદ છે તે ટ્રકમાંથી આપવામાં આવે છે અને ભક્તો છે જે રોડની બંને બાજુ છે તે પ્રસાદ લેવા માટે આ રીતે પડાપડી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે છે અને અત્યારે કાલુપુર 4 રસ્તા પાસે ટ્રક છે તે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો છે તેનું જમાવડું છે તે જોવા મળી રહ્યું છે. બેન, દર્શન કરવા અહીંયા તમે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે. ભગવાનના દર્શન કરવા આવ્યા છે, બહુ જ ઉત્સાહ છે. હા, દર વર્ષે આવીએ. તમે બહુ જ મજા આવી છે. દર્શન ભગવાનને બધાને દર્શન કરાવે છે. બધા મજા આવે છે, દર્શન કરાવે છે. આ રીતે ભક્તો છે તેમાં પણ ઉત્સાહ છે કે અહીંયાથી હવે નીકળી રહ્યા છે. બિલકુલ ચોક્કસથી. તો આપણે જોયું કે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવ્યા, એક પછી એક રૂટના દર્શન આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. ધીરે ધીરે આગળ વધી દિલ્હી ચાકલા, ત્યારબાદ શાહપુર દરવાજા, એમ કરતાં રથયાત્રા જ્યારે આગળ વધે છે, શાહપુર દરવાજા બાદ જે રીતે આપણે આરસી હાઈસ્કૂલ પાસે અને અત્યારે પ્રેમ દરવાજાના આપણે દર્શન જોયા. નિર્મલ દ્વારા જ આપણે સમજવાની કોશિશ કરી હતા અલગ અલગ પ્રસંગોને અને પ્રસંગો થકી ઈશ્વરનો શું મેસેજ, અને ખાસ કરીને રથયાત્રાના દિવસની અગર જો વાત કરવામાં આવે તો રથયાત્રાના દિવસની એક અલગ પ્રકારની વિશેષતા, અલગ પ્રકારની પૂજા વિધિ હોય છે. આપણે જોયું કે બીજા કોઈ પ્રસંગે આ રીતે નથી હોતું કે સોનાની સાવરણીથી સફાઈ થાય છે. શરૂઆતમાં આપણે ખૂબ સરસ વાત કરી કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા અને ત્યાંથી જ ઈશ્વરના દર્શન, એનું ખૂબ સુંદર તાદાત્મ્ય, સુંદર ઉદાહરણ આજની વહેલી સવારથી આપણે જ્યારે જોતા હોય છે. દરેક જગ્યાએ જ્યારે ભગવાનનો રથ આગળ વધે છે એ તમામ જગ્યાનું પણ અલગ મહત્વ છે. રાત્રે પહોંચે છે તો રાતની પૂજાપાઠ અલગ હોય છે, વહેલી સવારની પૂજાપાઠ અલગ હોય છે અને વાસ્તવમાં હજારો લાખો વર્ષ પહેલાં જે તે સમયે આ રથયાત્રા જ્યારે ભગવાન પોતે જ્યારે નીકળ્યા હતા એ વખતે જે કંઈ થયું હતું આખા દિવસના પ્રસંગ દરમિયાન હુબહુ એ જ પ્રકારે તમામ પ્રસંગોને વર્ણવવાની પણ આજનો માનવી જ્યારે કોશિશ કરતો હોય છે. કેટલો મોટો પર્વ કહી શકાય. જી ચોક્કસ. આપણે વાત કરી કે અલગ અલગ રીતે વિવિધ ઉપચારથી ભગવાનની પૂજા બતાવવામાં આવી છે. માનસોપચાર છે, ત્રિશોપચાર છે, પંચોપચાર છે, રાજોપચાર પૂજા છે. કારણ કે આ તો રાજ રજવાડા છે. ભગવાન તો રાજાથી રાજા છે કે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. કૃષ્ણ પરમાત્મા જે છે ને એ ચાહે તો તુલસીના પાનની અંદર પણ તોલાઈ જાય છે. પછી ત્યાં આગળ 56 ભોગ ભલે લગાવ્યા હોય પણ એ 56 ભોગ તો સબરીના એઠા બોર પણ ખાવા જાય છે. જ્યારે રામ પણ બનીને જાય છે ને જ્યારે કોઈક વખત શ્યામ બનીને વિદુરની ભાજી પણ પોતે ગ્રહણ કરે છે. તો એમ કહેવાય કે આજના દિવસે સવારથી જ આપણા જગન્નાથ મંદિરે જે ભગવાનની સરસ મજાના આપણા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે સવારમાં મંગળ પ્રભાતે વહેલી 4 વાગે પ્રભાતની અંદર બ્રહ્મ મુહૂર્તમાં જે આરતી થઈ, ધૂપ દીપ અને નૈવેદ્ય અને ભગવાનની ત્યાં આગળ પંચોપચાર પૂજા, ત્યાં પછી ભગવાનને પુરુષ સૂક્ત નામનું જે સૂક્ત બોલાવવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા અને એનાથી ભગવાનને મંત્રોચ્ચાર દ્વારા જે છે એ વાતાવરણ જે છે ને આખું શુદ્ધ થઈ જાય છે. એટલે તો કીધું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે. આજના દિવસે ત્યાં આગળ દિવાળીની વિવિધ ચંપો છે, ચમેલી છે, ત્યાર પછી તુલસી જે છે એના અલગ અલગ પુષ્પ દ્વારા ભગવાનને મોગરાની માળા દ્વારા વૈજંતી માળા ભગવાનને બહુ પ્રિય છે. અને ભગવાનની આંખ કેવી છે તો કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રસમ મેઘવર્ણમ શુભાંગમ
લક્ષ્મીકાંતમ કમલ નયનમ, ભગવાનની આંખ છે કમળ જેવી, એટલે કમલ નયન છે ભગવાન આજે છે એ તમે જો તમે આખું સ્વરૂપ જોશો ને તો એમાં ભગવાનની આંખો કેટલી સરસ મજાની જોવામાં આવે છે. એ આંખો જે છે ને એ નયનને બંધ રાખીને જ્યારે મેં તમને જોયા છે તો એ પ્રભુને તારે તમે આંખ બંધ કરીને જુઓ ને સાહેબ, તો એ દર્શનમ પાપ નાશનમ, એ ભગવાન આંખ બંધ કરીને નયન બંધ કરીને જો પરમાત્માને તમે ચાહો ને તો ત્યાર પછી ભગવાન પરમાત્મા બધું તમારું કામ ચાલુ કરી દેશે. કરવાનું કોને કોને કર્યા હતા? તો કે નરસિંહ મહેતાને કર્યું હતું, મીરાબાઈના કામ કર્યા હતા. આવા તો કેટલાક ભક્તોના ભગવાને કામ કરેલા છે. અને ભગવાને તો એમ કહેવાય કે લગ્નથી લઈ અને વિવાહ, વર્ષી, આવા કાર્યો ભગવાન નરસિંહ મહેતાના કરેલા છે. 51 કામ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ કરેલા છે. સુદામા ચરિત્રમાં જઈએ ભાગવતમાં તો સુદામા નામના જે બ્રાહ્મણ જે છે એને માંગવું એ આ જીવનો સ્વભાવ નથી. એ ભગવાન એમ કહેવાય કે અયાચક વ્રત હતું જે પોરબંદરના ગરીબ બ્રાહ્મણની આ કથા. પણ બ્રાહ્મણ હંમેશા ગરીબ હોતા જ નથી, કારણ કે એની જોડે તો વિદ્યાવંતમ, યશસ્વંતમ, લક્ષ્મીવંતમ જન્મ કરું, જે તથાસ્તુ કહેતા હોય એ પોતે જે લોકોને કલ્યાણ ભવ, એની જોડે તો બધું જ હોય. હા, લક્ષ્મી શું કદાચ ઓછું હોય, પણ એની જોડે છે વિદ્યા સંપત્તિ એટલે કે સરસ્વતી છે. અને જેનો મિત્ર જો સખા ધનેશ, સખા ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા હોય, એ બ્રાહ્મણને વળી શું ખોટ હોય? તો એવા જે મિત્રની એની પણ આપણે આ ભાગવતની કથા જેને કહેવામાં આવે તો આજના દિવસે અલગ અલગ જે મંદિરની અંદર પૂજા અર્ચના થાય છે. ભગવાનને અલગ અલગ માળાઓ અર્પણ કરવામાં આવે છે. સેવંતિકા, બકુલ, ચંપક, પાટ, લાભજે, પુંદરા, ગદાત, કરવિલ, રસાલ, પુષ્પે, બિલ્વ, પ્રવાલ, તુલસી દલ માલિકે ભી. તુલસીની માળા, મોગરાની માળા, આજે પણ તમે દ્વારકાના નિજ મંદિરમાં તમે જાઓ તો ત્યાં તુલસીની માળા લઈ અને ત્યાં આગળ ઊભા હોય અને એ માળા ભગવાનને પ્રદાન કરો, કમળ ભગવાનને અર્પણ કરો. એ ભગવાનની તુલસી હેમ મંજરી ભગવાનને બહુ અતિશય ગમતી હોય છે. અને ભગવાનને માલપુવાનો પ્રસાદ સાથે સાથે ગાંઠિયાનો પ્રસાદ, આનું પણ મહત્વ બહુ જ રહ્યું છે. કારણ કે ભગવાન આગળ તો કેટલી બધી ગાયો હતી. એ પોતે ગોવાળ હતા. એટલે તો વિચાર કરો તમે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, તેને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ છે, સુદામાનો મિત્ર છે, અને પ્રહલાદ જેવા ભક્તનો પણ પોતે જેને કહેવાય કે અધિપતિ છે. એવા ભગવાન નારાયણ ક્યાં ક્યાં કોના માટે? દરેકના માટે આપણને શ્રદ્ધા હોવી જોઈએ સાહેબ. એટલે તો શ્રદ્ધા તો પૂરી આસ્થા. તમે હમણાં જ એક વાત કરી કે વિમાન દુર્ઘટનાની અંદર બીજી દીકરી પણ બચી ગઈ હતી. એને ઘણું બધું એને મનની અંદર ન બોલવાના શબ્દો તે બોલ્યા અને છતાં પણ તેને ખબર પડી કે ઓહો, એરપોર્ટમાંથી જેવી બહાર નીકળી અને ત્યાં ખબર પડી એને કે આ શું થઈ ગયું, વિસ્ફોટ થઈ ગયો. ત્યારે એને ખબર પડી કે આ જમીનમાંથી પગમાંથી ધરતી સાહેબ એ એક વખત થનગની ગઈ છે. બિલકુલ બિલકુલ કે મને તો ભગવાને બચાવ્યા. જી. અત્યારે સંવાદદાતા ભાવેશ રાજપૂત પ્રેમ દરવાજાથી આપણી સાથે જોડાયા છે. ત્યાંનો પણ આપણે માહોલ જોઈશું, જાણીશું, ત્યાંની પણ ગતિવિધિઓને સમજવાની કોશિશ કરીશું. ભાવેશ, ખૂબ સરસ મજાનો આ પ્રસંગ, અને આ પ્રસંગમાં લોક ઉત્સાહ, લોક ઉમંગ જે જોવા મળી રહ્યો છે. પ્રેમ દરવાજાના દ્રશ્યો, ત્યાંના લોકોનો ઉત્સાહ અને હાલ જે રથ આગળ વધ્યો છે, શું છે વધુ વિગત? જીગર, અમદાવાદમાં ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગ ઉજવવામાં આવે છે. અત્યારે આપણે પ્રેમ દરવાજા 4 રસ્તા ખાતે છીએ કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ગજરાજ છે તે પસાર થઈ ચૂક્યા છે. અને હવે આપણે જોઈએ છીએ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા છે. આ સીધા દ્રશ્યો TV13 ગુજરાતી સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે રૂટ ઉપર નિરીક્ષણ માટે પહોંચ્યા છે. અને હાલ આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રથયાત્રા પસાર થતી હોય ત્યારે રથયાત્રામાં એક હર્ષોલ્લાસનો માહોલ હોય છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનના દર્શન માટે આવે છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ વહેલી સવારે મંગળા આરતીમાં લાભ લેવામાં આવ્યો. અને બીજી તરફ વાત કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધીના જે રૂટ છે તે રૂટ ઉપર નિરીક્ષણ માટે નીકળ્યા છે અને રથયાત્રામાં પોતે જોડાયા છે. મહત્વનું છે કે પોલીસ બંદોબસ્ત ખૂબ જ કડક દર વખતે રથયાત્રામાં રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારે રથયાત્રા રંગે ચંગે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેનો પ્રયાસ
પોલીસનો રહેતો હોય છે અને દર વખતે પોલીસ આમાં સફળ પણ થાય છે. અત્યારે આપણે સીધા જ દ્રશ્યો જોઈ શકીએ છીએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ રથયાત્રાના રૂટ ઉપર પોતે રથયાત્રામાં જોડાયા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી રથયાત્રાના રૂટ ઉપર અત્યારે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે અને અત્યારે જે રથ છે તે ધીમે ધીમે પોતાના નિજ મંદિર તરફ પરત જવા માટે આગળ વધી રહ્યા છે. ગજરાજ છે તે તંબુ ચોકી પાસે પહોંચી ચૂક્યા છે. હવે ધીમે ધીમે તમામ જે ટેબલો છે અને સાથોસાથ વાત કરવામાં આવે તો અખાડા છે, ભજન મંડળીઓ છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા છે તે ધીરે ધીરે કેન્દ્રીય જે મંત્રીઓ છે તે સવારે આવ્યા અને હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે તેઓ પ્રેમ દરવાજાથી તંબુ ચોકી તરફ આગળ વધી રહ્યા છે. દર વખતે ગુજરાતના ગૃહમંત્રી રથયાત્રામાં આ વિસ્તારમાં પસાર થતા હોય છે અને હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો રથયાત્રામાં ભગવાનના દર્શન માટે આવતા હોય ત્યારે તેમની સલામતી સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસની હોય છે અને ગુજરાત પોલીસના ગૃહ રાજ્યમંત્રી અત્યારે રૂટ ઉપર ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે અને આ સીધા દ્રશ્યો જીગર આપણે જોઈ શકીએ છીએ કે પ્રેમ દરવાજાથી તંબુ ચોકી જવાના રૂટ ઉપર અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક અને ઉચ્ચ પોલીસના અધિકારીઓ જોવા મળી રહ્યા છે. આજે રથયાત્રાનો રૂટ છે તે ધીમે ધીમે અત્યારે રથયાત્રામાં જે ગજરાજ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે તે અત્યારે તંબુ ચોકી પાસે પહોંચવા આવ્યા છે અને થોડી જ વારમાં ભગવાનના જે ત્રણેય રથ છે તે રથ પણ અહીંયા આગળ આવશે. જીગર. બિલકુલ બિલકુલ. સાથે જ ભાવેશ, સ્વાભાવિક રીતે સવારે કેન્દ્રીય મંત્રીની વાત કરી અને હવે આપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વાત કરી રહ્યા છો. કઈ જગ્યાએ આ રથ પહોંચ્યો છે અને આગળ કઈ દિશામાં જઈ રહ્યો છે? કોણ બીજા ત્યાં દર્શન માટે આવી શકે તેમ છે? જીગર, અત્યારે આપણે વાત કરીએ તો ભગવાનના જે રથ છે તે સરસપુર મોસળમાંથી હવે નિજ મંદિર પરત થવાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે. થોડી જ મિનિટોમાં હવે જે ત્રણેય રથ છે તે કાલુપુર સર્કલ પાસે પહોંચશે અને કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈને દરિયાપુર, તંબુ ચોકી, શાહપુર અને બાદમાં નિજ મંદિર સાંજે પરત ફરશે. અત્યારે હાલ આપણે જે જોઈ શકીએ છીએ કે જે ગજરાજ છે તે ગજરાજ આપણને જોવા મળી રહ્યા છે. સવારના સમયે જ્યારે ગજરાજ ખાડિયા પાસે પહોંચ્યા હતા ત્યારે એક ગજરાજ બેકાબુ થયો હતો અને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ ત્રણ જે ગજરાજ છે તેમને પરત એક જગ્યાએ મોકલીને રાખવામાં આવ્યા છે અને બાકીના જે 14 ગજરાજ છે અત્યારે પણ રથયાત્રામાં જોડાયા છે. અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ તે સીધા જ દ્રશ્યો અમદાવાદના પ્રેમ દરવાજાથી દરિયાપુર તંબુ ચોકી જવાના રોડ પરના છે કે જ્યાં અત્યારે આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે આપણે આ રોડ ઉપરના છે કે જ્યાં દર વખતે ગૃહ રાજ્યમંત્રી આવતા હોય છે અને આ વખતે પણ ગૃહ રાજ્યમંત્રી આ રૂટ ઉપર પોતે નીકળ્યા છે અને હાલ આ રૂટ ઉપર મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભગવાનના દર્શન માટે આવ્યા છે. જીગર. ભાવેશ, ખાસ કરીને જે રીતે આપણે જોતા આવ્યા છે કે દર વર્ષે રથયાત્રા જેમ જેમ આગળના વર્ષોમાં વધતી જાય છે, 148 રથયાત્રા છે અને સ્વાભાવિક રીતે લોકોની વસ્તી પણ જે રીતે વધે છે, લોકોના દર્શન કરવાની તાલાવેલી પણ વધી રહી છે અને જે જગ્યાએથી પસાર થાય છે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી સાંકડી જગ્યા પરંતુ હજારોની સંખ્યામાં ભક્તો વધતા જતા જોવા મળી રહ્યા હોય છે. ખૂબ સરસ મજાનું મેનેજમેન્ટ સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર તરફથી, કોર્પોરેશન તરફથી અને લોકોનો પણ એક સહયોગ જોવા મળ્યો હોય છે. તો આ વખતે રથયાત્રાના જે તમે સવારથી અલગ અલગ રૂટ પર પસાર થયા છો, અત્યારે પણ આપ જોઈ શકો છો જે રીતે આપ આગળ વધી રહ્યા છો, શું શું વ્યવસ્થા જગ્યા જગ્યાએ કરવામાં આવી છે? જીગર, વાત કરવામાં આવે તો રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત રહેતો હોય છે. 20,000 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવે છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો સ્પેશિયલ એક ફોર્સ છે તેને પણ આ વખતે રથયાત્રામાં તૈનાત કરવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ છે, પેરામિલિટરીના અનેક જવાનો છે, SRPFની કંપનીઓ છે તે પણ આ રૂટ ઉપર અત્યારે જોવા મળી રહી છે. એટલે કે સુરક્ષા વ્યવસ્થાની સાથોસાથ સુચારું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અગત્યની બાબતો છે કે જ્યારે રથયાત્રાની 1 મહિના પહેલા તૈયારીઓ શરૂ થતી હોય છે ત્યારે પોલીસ દ્વારા મહોલ્લા મિટિંગ કરવામાં આવે છે અને કોમી એકલાસ માટે
ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી વોલીબોલ ટુર્નામેન્ટ હોય તે પ્રકારની ગેમ્સ રમાડવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ શાંતિભર્યું રહે, રથયાત્રા રંગેચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પોલીસના જે દર વખતના પ્રયાસો થાય છે તેમાં પોલીસ સફળ પણ રહે છે. અત્યારે હાલ આપણે જે દ્રશ્યો જોયા છે તે તંબુ ચોકી ખાતેના છે કે જ્યાં અત્યારે ભગવાનના જે ગજરાજ છે તે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે ભગવાનના જે રથ છે તે અહીંયા આવી પહોંચશે. જી કોઈ ભાવેશ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, આપણા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો અમદાવાદ જાણે રંગાયું છે ભક્તિના રંગમાં. અલગ અલગ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ. પ્રેમ દરવાજાના દ્રશ્યો આપણે જોયા, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, તે પણ આપણા ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અનેક નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, બધા જ લોકો સ્વાભાવિક છે આ પાવન અવસર છે અને અચૂક સૌ કોઈ આ દર્શનનો લાભ લેવા માંગતું હોય અને તમામે તમામ નેતાઓ, મંત્રીઓ, અનેક સેલિબ્રિટીઓ, સામાન્ય માણસોથી સ્થાનિકો, દૂર દૂરથી લોકો આવનારા પણ બધા એક થઈ અને અત્યારે દર્શનનો લાહો લઈ રહ્યા છે. ભગવાનને દર્શનને પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. જે રીતે અમે શરૂઆતમાં વાત કરી, દરિયાપુર અમદાવાદના દ્રશ્યો આપ જોઈ શકો છો. એકમાત્ર એવો પ્રસંગ કે જ્યાં ઈશ્વર પોતે આવી અને જ્યારે આશીર્વાદ આપતા હોય અને લોકો એ ચૂકવા નથી માંગતા. અલગ અલગ દ્રશ્યોથી અમે બતાવી રહ્યા છીએ આપને કે જ્યાં લોકોની ભીડભાડ એકઠા થઈ રહી છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ દર્શન પણ કરવા લોકો આગળ વધી રહ્યા છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના સૌથી સંવેદનશીલ વિસ્તાર એટલે સ્વાભાવિક છે દરિયાપુરની હું વાત કરી રહ્યો છું, ત્યાં તેઓ પહોંચ્યા છે. લોકો અભિવાદન કરી રહ્યા છે, ઘણા બધા લોકો તેમને મળી રહ્યા છે. કોમી એકતાનું આ સુંદર મજાનું આ પ્રતીક, આ ખૂબ સરસ મજાનો આ પાવન પ્રસંગ, ભક્તિમય દિવસ, રથયાત્રાનો દિવસ કે જ્યાં ઈશ્વરે પોતે આશીર્વાદ આપવા જ્યારે આગળ વધ્યા છે એની તક કોઈ પણ ચૂકવા નથી માંગતું અને તમામે તમામ લોકો એક થઈ દર્શન કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દરિયાપુર પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે દર્શનનો લાહો લઈ રહ્યા છે. અલગ અલગ ટેબલોમાં આપ જોઈ શકો છો વિવિધ અલગ અલગ પરફોર્મન્સ અનેક લોકો કરી રહ્યા છે. અખાડાઓ જેવી પણ એક અલગ પ્રકારની તૈયારી હોય છે. ખૂબ સરસ મજાનું સુશોભન, ખૂબ સરસ મજાની તૈયારીઓ અને શાંતિમય વાતાવરણમાં અમદાવાદની 148મી રથયાત્રા કહી શકાય કે ખૂબ મોટો ઉત્સવ તો છે જ, પરંતુ આપણા માટે ધાર્મિક રીતે આ દિવસને વધારે સારા બનાવવા માટેની કેટલું મોટું એક ઉદાહરણ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. દર વર્ષે અમદાવાદ આ ખૂબ સરસ મજાની રથયાત્રાનું સહભાગી બને છે અને આપણું અમદાવાદ જેમાં હિન્દુ મુસ્લિમથી તમામ ભાઈ બહેનો એક થઈને આ રથયાત્રાને વધાવી દે છે, રથયાત્રાને માણે છે અને સાથે સાથે દર્શનનો પણ લાભ પ્રાપ્ત કરે છે. એવામાં જોઈ શકો છો કે નાના બાળકોને પણ ખભે ઉપાડીને તમામ વડીલો, તમામ મા બાપ પણ ત્યાં પહોંચ્યા છે, કારણ કે ભગવાનના દર્શન નાના બાળકોને પણ એટલા જ જરૂરી હોય છે, વડીલોને પણ એટલા જ જરૂરી હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે જે લોકો પ્રસંગોપાત ત્યાં સ્થળ પર હાજર હોય એ લોકો કંઈક અલગ જ રીતે દર્શનનો લાહો લઈ શકતા હોય છે. એ લોકો માટે એકમાત્ર દર્શન અને ભગવાનની એક ઝલક પણ એ લોકો માટે કાફી હોય છે, જ્યાં એ લોકો દર્શનને પ્રાપ્ત કરતા હોય છે. હર્ષ સંઘવી આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અમદાવાદનો સૌથી સેન્સિટિવ વિસ્તાર એવો કહી શકાય કે દરિયાપુર, અને દરિયાપુરની અંદર આપ દર્શન ઘર બેઠા પણ કરી શકો છો, કારણ કે કદાચ કોઈ કારણથી આપ જો ત્યાં નથી જઈ શક્યા તો ટીવી 13 પર વહેલી સવારથી જ પડે પડના દર્શન લાભ આપ લઈ શકો છો. અને એટલા માટે ટીવી 13 આપણને પડે પડની વિગત આપી રહ્યું છે, જેથી કરીને કોઈ કારણથી તમે ત્યાં નથી જઈ શક્યા છતાં પણ તમે દર્શનનો લાભ અચૂક લઈ શકો છો. હર્ષ સંઘવી આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. દરિયાપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર કહેવાય અને સંવેદનશીલ વિસ્તારની અંદર રથયાત્રાનો આ રંગ તેને માણવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ચૂક્યા છે. ખૂબ સરસ મજાની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત અને સાથે સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે, કોઈ પણ પ્રકારે લોકોને અવગણ ન પડે, એ તમામનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામની કોશિશ પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. ત્યારે અલગ અલગ દ્રશ્યો થકી આપણા ટીવી સ્ક્રીન પર અમે આપણે બતાવી રહ્યા છીએ. વહેલી સવારથી એટલે કે પહિંદ વિધિની જ્યારે શરૂઆત થઈ, સોનાની સાવરણીથી જ્યારે સાફ સફાઈ કરવામાં આવી અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો ખૂબ સુંદર મજાનો આ મેસેજ જે આપણે જોઈ શકીએ છીએ વહેલી સવારથી જ આપણને પ્રાપ્ત થયો છે. અને ત્યારબાદ
સમય આગળ વધે છે અને આગળ સમય વધે છે, રથયાત્રા ધીરે ધીરે આગળ જઈ રહી છે, રથયાત્રા હવે પાછી વળી રહી છે, પરંતુ તમામ અમદાવાદીઓએ ખૂબ જ શાંતિપૂર્વક આ દર્શનનો લાવો લીધો, ખૂબ સરસ રીતે આ દર્શન કરી ભગવાનને પ્રાપ્ત કર્યા. અને તો પ્રસાદનું પણ જે મહત્ત્વ તમને દર્શાવ્યું છે, મારા સાથે જે રીતે હમણાં થોડી વાર પહેલાં ચર્ચા થઈ, પ્રસાદ એટલે જ કહેવાય કે જે રીતે મેં પૂછ્યું હતું કે પ્રભુના સાક્ષાત દર્શન, તમે જો એ પ્રસાદનું ગ્રહણ પણ કરી લો છો તો ચોક્કસથી એવું કહી શકાય કે આ પ્રસાદનું ગ્રહણ પણ એટલું જ લાભદાયી, એટલું જ દર્શન આપનારું, એટલા જ આશીર્વાદ આપનારું હંમેશા સાબિત થતું હોય છે. અને એટલા માટે પ્રસાદ માટે પણ અલગ પ્રકારની ઉત્સુકતા, અલગ પ્રકારની પડાપડી જોવા મળતી હોય છે. તો મહારાજ, જે રીતે આપણે જોયું કે આ દર્શનનો લાભ આપણે કદાચ ગણી પણ ના શકીએ, વિચારી પણ ના શકીએ, પરંતુ તમામ ખૂબ શાંતિપૂર્વક રીતે, ખૂબ સરસ રીતે આ દર્શનનો લાભ લઈ રહ્યા છે. કારણ કે ખબર છે કે હવે 1 વર્ષ પછી આ સુંદર મજાનો દિવસ આવશે અને કોઈ આ તકને ચૂકવા નથી માંગતું. ત્યારે જેને જેને દર્શન પ્રાપ્ત કર્યા છે એના માટે આ રૂડો અવસર શું સાબિત થઈ શકે છે જીવનમાં? જી ચોક્કસ, ઘડીની કોઈને ખબર નથી હોતી હો. કલ કરશો, આજ કર લે, આજ કરશો અબ કર. હે તો ભગવાનનો જે આજનો જે અવસર જે છે એ તો અનેરો જ છે સાહેબ. આવતા વર્ષની કોને ખબર છે સાહેબ. એટલે તો આપણે TV 13ના માધ્યમ દ્વારા, અલગ અલગ મીડિયા દ્વારા, અલગ અલગ ફેસબુક દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, એ માધ્યમ દ્વારા લોકો જે વિકલાંગ હોય, ઘરે બેસીને બચારા કોઈ દવાખાનામાં પણ આ સોશિયલ મીડિયા દ્વારા અને આપણા આ ન્યૂઝ ચેનલ દ્વારા એ ભગવાન દ્વારિકાધીશના, ભગવાન જગન્નાથના, બેન બલભદ્રના અને ત્યાર પછી સુભદ્રાના અને ત્યાર પછી ભાઈ બલભદ્રના પણ દર્શન આપણે કરાવીએ છીએ. તો સાથે એમ કહેવાય કે આ પ્રસાદ જે છે ને, એમ કહેવાય કે આ પ્રસાદનું ખાલી આપણને એક થોડીક એક માત્ર એની એક દવા જેટલી ટીકડી પણ મળી જાય ને સાહેબ, તો પણ પ્રસાદ આપણને જેને કહેવાય ને કે એ આપણા શરીરની અંદર કદાચ વિષ હોય ને, એ પોઈઝન હોય તેને અમૃત કરે છે. એટલે તો ભગવાનનો પ્રસાદને માથે ચડાવવામાં આવે છે સાહેબ. એટલે આ ભગવાન દ્વારિકાધીશનો જે મહિમા જે છે, આજના દિવસનો જે જગન્નાથ છે ને પ્રસાદ વિશે તો તમને કર્માબાઈની ખીચડીનો એક પ્રસંગ કહું તમને. તો કર્માઈબાઈ એ કોણ? તો કે રાજસ્થાનનું એક નાનકડું ગામ, અને ત્યાં આગળ જે પરિવાર રહેતો હતો, એ પરિવારની અંદર એ માતા પિતાની સાથે ત્યાં આગળ એમ કહેવાય કે દીકરીનો જ્યારે જન્મ થયો છે, એના માતા પિતાને રોજ કૃષ્ણ પરમાત્માને ભોગ લગાવવાનો જે નિયમ હતો. અને આમે જીવનની અંદર નિયમ વગર તો બધું નકામું હોય. કંઈક ને કંઈક આપણે સંકલ્પ કરવો જોઈએ, કંઈક નિયમ રાખવો જોઈએ. અથવા તો રોજ ના નિયમ કરી શકે તો કોઈક એક વારે, કોઈ એક દિવસે પણ આપણે એવો નિયમ રાખવો જોઈએ કે જેથી કરીને ભગવાનના આપણને આશીર્વાદ મળે અને એનાથી આપણું દરેક કામ જે છે પૂર્ણ થાય. તો આ નાનકડા એવા ગામની અંદર એક પતિ અને પત્ની રહેતા. એક દિવસ ભગવાનની દયાથી તેના ત્યાં આગળ એક દીકરીનો જન્મ થયો છે. આ બંને જણા જે જીવન છે એ કૃષ્ણ પરમાત્મા જોડે એ બંને જણનું જીવન હતું. અને રોજ ભગવાનને કંઈકનો કંઈક પ્રસાદ, એટલે કે ખીચડીનો પ્રસાદ તે ભગવાનને ભોગ લગાવતા હતા. હવે દીકરી જેમ છે એ વધવા લાગી છે, નાનામાંથી મોટી થવા લાગી છે. આ બધું જ જે નિત્યકર્મ જે છે પોતાના માતા પિતાનું, તે નિત્યકર્મ એ દીકરી જે પોતે જોતા હતા. એટલે તો કહેતા છે કે અમુક જે સંસ્કાર છે ને નાનપણથી જ આપણને પડે હો. તુલસીનો છોડ જે છે એને નાનપણથી તમે જો જળ અર્પણ કરવાનું રાખો તો તુલસી કદાપી એ બળતા નથી. આપણે આપણા ઘરે આપણે ઘણી વખત વટવૃક્ષ વાવીએ તો વટવૃક્ષને વાવી દેવાથી કંઈ એનો કંઈ ઉછેર નથી થતો, પણ એને નિત્ય નિયમ
એની માવજત કરવાથી એમ આપણા બાળક હોય, આપણા દીકરાઓ હોય, દીકરી હોય તો સંસ્કારનું સિંચન જે છે એ વટવૃક્ષની જેવું છે. તો એ માતા પિતાના જે સંસ્કાર છે આ દીકરીની અંદર ઉતરે છે અને સાથે સાથે એ કૃષ્ણ પરમાત્માની પ્રિય ભક્ત બને છે. તો એક દિવસની વાત છે, દીકરી વધવા લાગી છે, 10 વર્ષની થઈ, 12 વર્ષની થઈ, પણ હવે એક વખત એવું બન્યું કે માતાને પિતાને યાત્રા જવાનું એક વખત બન્યું છે. પણ હવે જો ઘરનો બધો જ પરિવાર જ્યારે જતો રહે તો ભગવાન ઠાકોરજીને થાળી એટલે ભોગ કોણ લગાવે? વાત ત્યાં આગળ સવાલ એ હતો. ત્યારે કીધું કે માતા પિતાને કીધું કે તમે જાઓ યાત્રા કરવા, ભગવાનની 4 ધામની યાત્રા કરીને આપ આવો, ત્યાં સુધી હું આપણા કૃષ્ણ પરમાત્માને ભોગ લગાવીશ. આવી રીતે દીકરી પોતે ઘરે રહે છે અને કૃષ્ણ પરમાત્માને ભોગ લગાવે છે. રોજ ભોગ લગાવે, પણ એ ભગવાન તે કૃષ્ણ પરમાત્મા તે ખીચડીનો પ્રસાદ ભોગ જે છે એ લેતા નથી, જમતા નથી. દીકરી 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પરંતુ ભગવાન તે ખીચડીનો પ્રસાદ ગ્રહણ કર્યો નથી અને દીકરીને મનની અંદર થયું કે નક્કી કંઈક મારાથી ભૂલ થઈ ગઈ લાગે છે. ઠાકોરજી જોડે આવીને તે પોતે એમ કીધું કે આજે જો તમે જમશો નહીં તો હું પાણીનો ત્યાગ કરી દઈશ, અન્નનો ત્યાગ કરી દઈશ અને તમારી જોડે સન્મુખ આવીને હું ત્યાં આગળ બેસી જઈશ. ભગવાનનું ભજન કરવા લાગે છે. ભગવાન પોતે ત્યાં આગળ દીકરી પર પ્રસન્ન થયા છે કે દીકરી કર્મા, તે મને ભોગ તો તું રદ લગાવે છે, પરંતુ તું આજે પડદો જે છે અંતરપટ એ આડો રાખતા નથી, માટે હું ભોગ જમતો નથી. તો કે ભગવાન આટલી જ વાત છે, તમે મને પહેલાં કીધું હોત તો રોજ આવી રીતે તમને હું અંતરપટ એટલે કે પડદો રાખત. એટલે જ આપણે તમે જુઓ ભૂદેવો જ્યારે સતનાની ભગવાનની કથા કરાવતા હોય, કોઈ યજ્ઞ કરાવતા હોય તો એક ડાબો હાથ જે છે ને અંતરપટ રીતે આડો રખાવે અને ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાન, સમાનાય સ્વાહા, આ રીતે ગ્રાસ એટલે કે કોળીઓ ભગવાનને જમાડતા હોય છે. અને મધ્ય પાનીયમ સમર્પયામી એટલે એક પાણી આપણે એક ચમચી ત્યાં આગળ મૂકીએ છીએ. તો આવી રીતે એ અંતરપટ રીતે પડદો દીકરીએ રાખ્યો છે. ભગવાન રોજ તે દીકરીના પ્રસાદ ગ્રહણ કરવા લાગ્યા છે, ખીચડી જમવા લાગ્યા છે. ત્યાર પછી થોડાક દિવસ થયા અને કર્માના માતા પિતા યાત્રાધામથી પરત આવે છે અને દીકરીને પૂછ્યું કે બેટા કર્મા, તે ભગવાન ઠાકોરજીને થાળ ધરાયો તો, ભગવાન જમ્યા હતા, ભગવાનને ભોગ લગાવ્યો તો કે ભૂલી ગઈ હતી? કે ના ના પપ્પા, હું તો રોજ ભગવાનને ભોગ લગાવતી હતી અને મારી ખીચડીનો પ્રસાદ રોજ ભગવાન જમતા હતા પણ ખરા. બંને માતા પિતાને આશ્ચર્યજનક થયું કે આપણે અત્યાર સુધી ભગવાનને ભોગ લગાવ્યો પણ અત્યાર સુધી ભગવાને આપણી થાળીની અંદર કોઈ દિવસ ભગવાન જમ્યા નથી. ને આ દીકરી જોવે છે તો ત્યાં આગળ જે ગોળ અને ખીચડીવાળો જે પ્રસાદ ભગવાનને અર્પણ કરતા હતા એમાંથી ગોળ આજે પતી ગયો છે. અને આ શું સત્ય ઘટના શું છે? ત્યારે એમને જાણવા મળ્યું કે ઓહો, આપણે તો જેને ગોતવા માટે 4 ધામની યાત્રા કરીને આવ્યા એ સ્વયં કૃષ્ણ પરમાત્મા તો આપણા ત્યાં જ છે, પણ આપણને ખબર નથી. એટલે નાહમ બસાને વૈકુંઠે, આ ભગવાન તો અતત સર્વત્ર હોય છે. જી જી. તો આ જ રીતે અહીંયા આગળ કર્માબાઈની જે ખીચડી જે છે, બિલકુલ બિલકુલ, ભગવાને તેનો ભોજનનો પોતે સ્વીકાર કર્યો. જી જી જી. ભક્તિની સાથે ભગવાનનો પ્રેમ કેટલો છે એ પણ આપણે આ કથા બિલકુલ. આપણને કહે છે. બિલકુલ.
તો રથયાત્રાની પડે પડની વિગત આપણા ટીવી સ્ક્રીન પર આપ જોતા રહેશો. TV 13 દરેકે દરેક ક્ષણનો આપને